આગથી આ બે દેશને પણ વિશ્વ અફેક્ટેડ થયું છે અને આગની આ ઝાડ વિશ્વના અનેક દેશને લાગી છે. લાખો લોકો મર્યા ગયા અને હજારો લોકોએ જીવ ગુમાવ્યા. હવે કયા દેશને કેટલું નુકસાન તેની વાત કરી લઈએ તો લેબનાન. આ લેબનાનમાં 1024 લોકોના માર્યા ગયા હોવાના સમાચાર છે. કેટલા મોત થયા તે બતાવી રહ્યા છે. જુઓ, પાડોશી દેશ ઈરાક અને ઈરાકમાં મૃત્યુઆંક પહોંચ્યો છે 61 પર. ત્યારબાદ વાત કરીએ અમેરિકામાં 7 સૈનિકો માર્યા ગયા છે. અમેરિકાને પણ એક તો મોટું નુકસાન ઇકોનોમિકલી થયું છે. કુવેતમાં 6 લોકોના મોત થયા છે. અલગ અલગ દેશમાં સિરિયાની વાત કરીએ તો 4 લોકોએ સિરિયામાં પણ જીવ ગુમાવ્યા છે આ વોરને કારણે. પેલેસ્ટાઇનમાં કબજા હેઠળના પશ્ચિમ કાંઠે 4 લોકોના મોત થયા છે. પેલેસ્ટાઇનમાં પણ હુમલા થયા. ઓમાનમાં જ્યાં 3 લોકોના જીવ ગયા છે, એટલે કે સિવિલ વોર પણ થયું છે, સિવિલ એટેક થયા છે. સાઉદી અરેબમાં પણ 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો આમ અલગ અલગ દેશમાં, બહેરીનમાં 2 લોકોના મોત થયા. કયા દેશે કેટલું નુકસાન કર્યું, એટલે કેટલાના લોકોના જીવ ગયા. ઉત્તરી ઈરાકની વાત કરીએ તો એક ફ્રેન્ચ સૈનિકનું મોત થયું છે અને 6 અન્ય ઘાયલ થયા છે. તો આ નુકસાન ગલ્ફના દેશનું. જોર્ડનમાં 28 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ગલ્ફ સહિત અમેરિકા, કતરની વાત કરીએ તો 16 લોકો ઘાયલ થયા છે. કતરમાં જબરદસ્ત હુમલા થઈ રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કઈ રીતે ઈરાન કે કતરના જે US એરબેઝ છે ત્યાં મોટા પાયે નુકસાન કરે છે અને જે